ખોડિયાર માતની જય ગણેશ રાણા પીરની જય રવજી ભગતના પીરની જય દેહા ભગતના પીરની જય ગણનાથ મહાદેવની જય હરિઓ પતે હાર હાર મહાદેવ મહાદેવ સીતારામ સીતારામ આજરોજ નવા ગામને આંગણે ભાઈ લાલજીભાઈ અંબાભાઈ સોલંકી ને આંગણે સોલંકી પરિવારના આંગણે એવરડો અવસરીઓને ની માલિકોર મારું કનેસરા ધામનો બાબા રામદેવ રે મમડાડ કે જેને 12 બીજનો ધણી કહેવાય, જેને નકણક નેજાધારી કહેવાય, જેને હિન્દુનો હિન્દવો પીર કહેવાય, જેને બાબાનો પીરોનો પીર કહેવાય, એવું અમારું કનેસરા ધામનો બાબા રામદેવ રે મમડાડ આજ આપની સમક્ષ વાલા ભક્તો રમવા માટે પધાર્યું હોય. સોલંકી પરિવારના આંગણે વાલા ભક્તો પધાર્યું હોય માટે સોલંકી પરિવાર વતી અને કનેસરા ધામના બાબા રામદેવ રમમંડળ વતી સર્વે ધર્મ પ્રેમી જનતા, સર્વે લતાવાસી બહેનો, ભાઈઓ, માતાઓ, બહેનો, બાળકો, વડીલો અને સર્વે આમંત્રિત મહેમાનોને વાલા ભક્તો અહીંથી હાર્દિક આમંત્રણ પાઠવતા હોય કે અમારું મંડળ નિહાળવા માટે ઝડપથી આપને જે આપણું સ્થાન મળે ત્યાં આપનું સ્થાન ગ્રહણ કરી લેજો વાલા ભક્તો. એવો મારું કનેસરા ધામનો બાબા રામદેવ રમમંડળ આપની સમક્ષ વાલા ભક્તો રજૂઆત કરવાની હોય. પણ એ પેલા અમારા મંડળના જેનું ઘરેણા કહેવાય, અમારા મંડળના જેનું રત્નો કહેવાય, એમનો અહીંથી શબ્દ રૂપી વાલા ભક્તો પરિચય કરાવતા હોય એવા ઓર્ગન ની અંદર સંગત આપી રહ્યા હોય ભાઈ વિજયભાઈ, તબલા ની અંદર ભાઈ ઉદયભાઈ ઉસ્તાદ સંગત આપી રહ્યા હોય, પેડમાં ભાઈ મોહિતભાઈ સંગત આપી રહ્યા હોય, ત્યારબાદ સરસ મજાનું સાઉન્ડ કેતા રામદેવ સાઉન્ડભાઈ, રિંકલભાઈ પટેલ, ભાઈ બંટીભાઈ પટેલના સરસ મજાના સાઉન્ડના સથવારે વાલા ભક્તો મંડળ નિહાળવાનો હોય અને એવા અમારા સરસ મજાનું ઓપરેટિંગ કરી રહ્યા હોય ભાઈ રવિભાઈ સોજિત્રા. એટલે ફરી એકવાર સર્વે ધર્મ પ્રેમી જનતા, સર્વે લતાવાસી બહેનો, ભાઈઓ, માતાઓ, બહેનો, બાળકો, વડીલો અહીંથી આપનું શબ્દો રૂપી અંતઃકરણ પૂર્વક સ્વાગત અભિવાદન કરતા હોય વાલા ભક્તો ઝડપથી આપને જ્યાં પણ જગ્યા મળે ત્યાં ઝડપથી તમારું સ્થાન ગ્રહણ કરી લેજો. એવા રામદેવ પીર મહારાજની જીવન લીલાનું વાલા ભક્તો આખ્યાન આજે આપની સમક્ષ વાલા ભક્તો નિહાળવાનો હોય માટે જ્યાં પણ તમને જગ્યા મળે ત્યાં ઝડપથી તમારું સ્થાન ગ્રહણ કરી લેજો. એવા વક્રતુંડે મહાકાય સૂર્ય કોટિ પ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા ગજાનંદ ગણપતિ મહારાજની વંદના કરી અને કાર્યક્રમના દોરને વાલા આગળ વધારવાનો હોય જેથી કરી આદરેલા કાર્યની માલિકોર એક પણ જાતનું વાલા વિઘ્ન આવે નહીં માટે ગજાનંદ ગણપતિ મહારાજની વંદના કરવા માટે ભાઈ એવા ગરવા ગાયક, સુરેલા ગાયક ભાઈ વિજયભાઈ ને વિનંતી કરું કે મોજ પડે એવા ગજાનંદ ગણપતિ મહારાજની વંદનાને લઈને આવો ભાઈ વિજયભાઈ. ध्यान मूलम गुरुर मूर्ति पूजा मूलम गुरुर पदो मंत्र मूलम गुरुर वाक्यो मोक्ष मूलम गुरुर कृपा शब्द उच्चारण में सरस्वती अने मती आपजे मोरी हेमा
મારી ભૂલાય અક્ષર માં તું બતાવજે મારી તોરા ગુણ લાગાવું દિન રાત એથી ભૂલાય અક્ષર હે તું બતાવજે મારી તોરા ગુણ લાગાવું દિન રાત સદા ભવાની સાઈ રહો વાલા સન્મુખ વસો ને ગણેશ પંચદેવ મળી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ પંચદેવ મળી એ રક્ષા કરો વાલા પંચદેવ મળી હે રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ બોલો શ્રી રામદેવજી મહારાજ ની જય કનેસરાના પીર ની જય આય શ્રી ખોડિયાર માત કી જય આજ પ્રથમ પહેલા રે ગણપતિ દાદા ને સમરો એ પધારો મંડપની હે મુજાઈ પ્રથમ પહેલા રે ગણપતિ દાદા ને સમરો લળી લાગુ તમને પાઈ પ્રથમ હેલાને ગણપતિ દાદાને સમરો હે આજે કુળને માતાજી
હે પધારો મંડપની હે મુજાય બજાર હે દાદા વાલા તારું સમરણ કરીએ
દરેક લોકોને વિનંતી છે વાલા ભક્તો કે અહીંયા ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી હોય આપને જ્યાં પણ સ્થાન મળે ત્યાં ઝડપથી વાલા ભક્તો તમારું સ્થાન ગ્રહણ કરી લેજો જેટલા પણ લોકો ઊભા છે એમને વાલા ભક્તો વિનંતી કરીશ કે જ્યાં પણ તમને જગ્યા મળે ત્યાં તમારું સ્થાન ગ્રહણ કરી લેજો વાલા એવું અમારું કનેસરા ધામનો બાબા રામદેવ રમમડાળ આજે આપની સમક્ષ વાલા ભક્તો રજૂઆત કરવાની હોય શુભ શરૂઆત કરવાની હોય માટે દરેક ધર્મ પ્રેમી જનતાને વાલા વિનંતી હોય કે બેહી જાજો જેથી કરી તમને પણ મજા આવે અને વાલા ભક્તો અમને પણ મજા આવે જગદંબા તું જોગણી મારી જપી હતી હારો જાપ મારી અખંડ ભગવતી તોરા દીવા બળે મારી પ્રગટ છો પોરે હેજી અખંડ ના હે મારી તોરા દીવા બળે મારી પ્રગટ છો યા પોરે આવો ઊંડો ધડો કે આયનો મળી તાતણીનો આવે તારો તાર મારી રાજ પરે ભગવતી તોરો રેઠા મારી ખલક રે આંખે તું ખોડિયાઓ યજી રાજ પરા એ મારી તોરું રેઠાણ હે મારી ખલક રે આંખે તું ખોડિયા ઉનો ધરો કે આજનો અને મારી તાતળીનો હવે તારો તાર મારી રાજ પરે એ ભગવતી તો રો રેઠાણ મારી ખલક રે આંખે તું ખોડિયા રાજ પરે મારી એ તો રો રેઠાણ મારી રાજ પરે એ ભગવતી તો રો રેઠાણ મારી ખલક રે આંખે તું ખોડિયા હે મચ્છરાળી મારે બાવડી રે એ માતું કરાતી હે અમારા રે કા એક દીવાની હે દીવેટે એ માતું કરાતી હે અમારા રે કા એ જી દર્દ કે રાણી દેખું દર્દ લાગે દોઈલા એ આઈ ખૂનો યાર માડી જોરાળા ઝપટી જાય જા અટકે વેલી આવજે એ મારી જોજે મોઢું નાતા વછરાળી મારી બાવડી રે
એ માતું કરાતી હે અમારા રે એક દીવાની હે દીવે એ આઈ કરાતી હે અમારા રે હે તારા હાથી હે મના કળા જળું બે હે તારા હાથી હે મના કળા જળું બે લટુ મોકલી લાંબી માં એ માતાજી તોરી લટુ મોકલી લાંબે હે તારા જનન જનન જાજર જણ કે માં હે તારા જનન જનન જાજર જણ કે ખણન ખણન કાંબી માં હે માતાજી તોરી ખણન ખણન કામે એ તું સમને ये देखिए माताजी ये तू सबने ये देखिए माताजी ये आई तुझनी कोई न देखे उड़ ले जाने कमकार करती के वागे से पानी के वागे से उड़ ले जाने कमकार करती के वागे से हरी केवा केवा वासे સજેલી સણગારી
ઉતારો આયની આરતી જગમગ જગમગ દીવડાની ઉતારો માની આરતી ઓ આરતી ને શોભાય પાર હો જીરે મારી ખોડલ માની આરતી હો આરતી ને શોભાય પાર હો જીરે મારી ખોડલ માની આરતી જગમગ જગમગ દીવડાની ઉતારો આયની આરતી આસો પાલવના માડી તોરણિયા બનાવશો વાજતે ગાજતે તારા હમૈયા કરાવશો આસો પાલવના માડી તોરણિયા બનાવશો વાજતે ગાજતે તારા હમૈયા કરાવશો એ મંડળે જાવો ઓડન કમકારી મા માટે લીયા વાળી માતાજી તમને ગંગા ગંગા એ મંડળે જાવો ઓડન કમકારી માતાજી તમને ગંગા ગંગા હોય ત્યાંથી હોય વાનું નહીં ડરે વાતું વિહોણે વાકને મતલબ તારો યુગ છે ભૂમિ નરે જાય એક ઘડીએ સાંભળી લઈ સાંભળિયાળી ઢોળજે ઘોડિયાર લાજુ રાખવા જણ વખત વેલી આવજે માં વખત વેલી આવજે માં વખત વેલી બોલો ખોડિયાર માત કી સોલંકી પરિવારના આંગણે એવું અમારું કનેસરા ધામનો બાબા રામદેવ રે મમડાડ કે જેને 12 બીજનો ધણી કહેવાય જેને નખડંગ ને જાધારી કહેવાય જેને હિન્દુનો હિન્દવો પીર કહેવાય જેને 52 પીરોનો પીર કહેવાય એવા 12 બીજના ધણી બીજ 12 ના ધણી રામદેવ પીર મહારાજ ની જીવન લીલાનો વાલા ભક્તો આખ્યાને કીતા અમારું કનેસરા ધામનો બાબા રામદેવ રે મમડાડ આજ આપની સમક્ષ વાલા ભક્તો રમવા માટે બધા હાર્યું હોય અને એની માલિકોર માં ભગવતી જગદંબા જોગમાયા ભગવતી ખોડલ જેને કહેવાય વાલા ભક્તો આજ પુણ્ય ને પવિત્ર ચોક ની અંદર પડ બાંધવા માટે પધાર્યા હોય કારણ કે માથેનું મોટું કોઈ નહીં જળધર કે જગદીશ ને સબ કોઈ નમાવે શીશ અંબા આગર આલિયા અને મોતે માળું માંડ્યો અને જમજડા ફાખાય અને ચિંતા છોરોની થાય અને કેમ વિહરીએ કાગડા એવી મારી ભગવતી માં જગદંબા જોગમાયા ગડધરાના ઘટવારી અને તાતડિયાના ધરાવાળી રોહિશાળાના નેહડાવાળી માં ભગવતી મામડિયા ચારણની જેને ખોળૈયા કહેવાય એવી ભગવતી માં ખોડાલ આજ પુણ્ય ને પવિત્ર ચોક ની અંદર પટ બાંધવા માટે પધાર્યા હોય અલ્લા ભક્તો તો એમ ખાસ અહીંથી કહેવાનું એટલું કે મારું મંડળ જ્યાં પણ રમાતું હોય માં ભગવતી ખોડલ મને એક પણ જાતની વાલા ભક્તો આરતીનો ચડાવો કરવામાં આવતો ન હોય વાલા ભક્તો પણ એ પેલા માં ભગવતી જગદંબા જોગમાયાની માં ભગવતી મામડિયા ચારણની ખોડિયાલની વાલા ભક્તો
501 રૂપિયાની માત્ર 16 ચૂંદડી આવી જાય ત્યારબાદ માં ભગવતીના ગુણગાન ગાય ભેડિયા વાડીના ગુણગાન ગાય અને કાર્યક્રમના દોરને વાલા આગળ વધારવામાં આવશે 501 રૂપિયાની માત્ર ને માત્ર 16 ચૂંદડી વાળા ભક્તો આવી જાય ત્યારબાદ માં ભગવતીના જગદંબાના જોગમાયાના ગુણગાન ગાય કાર્યક્રમના દોરને વાલા આગળ વધારવામાં આવશે માટે જે કોઈ વાલા ભક્તોએ ચૂંટણી ઉઠાડવાની હોય તો માત્ર એક ઊંચો હાથ કરજો મારા મંડળના સભ્યો વાલા આપ સુધી આવી અને ચૂંટણી એકત્ર કરી જશે જે કોઈ વાલા ભક્તોએ ચૂંટણી ઉઠાડવાની હોય તો ઝડપથી વાલા ભક્તોએ ઊંચો હાથ કરી દો અમારા મંડળના વાલા સભ્યો આપ સુધી આવીને ચૂંટણી એકત્ર કરી જાય 501 રૂપિયાની માત્ર 16 ચૂંટણી માં ભગવતીની આવી જાય જગદંબાની આવી જાય જોગમાયાની આવી જાય માં ભગવતી મામડિયા ચારણની ખોડિયાલ જેને કહેવાય એમની વાલા ભક્તો 16 ચૂંટણી આવી જાય ત્યારબાદ માં ભગવતીના ગુણગાન ગાય માં ભગવતીના રાસ ગરબા લઈ કાર્યક્રમના દોરને વાલા આગળ વધારવામાં આવશે આજે એવી મારી ભગવતી પધાર્યા હોય જગદંબા પધાર્યા હોય આ બાજુથી 101 રૂપિયા રામપરસમાં ભગવતી ખોડલમાંના દિવેલની અંદર આપવામાં આવતો હોય ત્યારબાદ આ શ્રી ખોડિયાલ કૃપા એમના તરફથી 201 રૂપિયા આપી માં જગદંબા જોગમાયાને દિવેલની અંદર આપવામાં આવતો હોય ધન્યવાદ એટલે વાલા ભક્તો માં ભગવતી જગદંબા જોગમાયાની 501 રૂપિયાની માત્ર 16 ચૂંટણી આવી જાય ત્યારબાદ માં ભગવતીના ગુણગાન ગાઈ કાર્યક્રમના દોરને વાલા આગળ વધારવામાં આવશે જે કોઈ વાલા ભક્તોએ ચૂંટણી ઉઠાડવાની હોય ઝડપથી એક ઊંચો હાથ કરી દો મંડળના સભ્ય વાલા આપ સુધી આવીને ચૂંટણી એકત્ર કરી જાય માં ભગવતી પધાર્યા હોય જગદંબા પધાર્યા હોય માં ભગવતી ખોડલ એમ કહેવાય આજે પુણ્ય ને પવિત્ર ચોકની અંદર પધાર્યા હોય વાલા ભક્તો એટલે 501 રૂપિયાની માત્ર 16 ચૂંટણી આવી જાય ત્યારબાદ માં ભગવતીના ગુણગાન ગાય કાર્યક્રમના દોરને વાલા આગળ વધારવામાં આવશે આ બધું બીજા 200 રૂપિયા રામ ભરોસે આપી માં ભગવતી ખોડલમાં દિવેલની અંદર આપવામાં આવતા હોય ધન્યવાદ એટલે માં ભગવતીએ કઈક આપ્યું હોય જગદંબાએ કઈક આપ્યું હોય જોગમાએ કઈક આપ્યું હોય વાલા ભક્તો આમ તો પરાશક્તિ પરા તત્વ પર અંબા કહેવાય માના નામ ઉપર મગાય નહીં પણ જે કાંઈ પણ રકમ થાય એક મંડળનો ખર્ચ કાઢતા પરમાર્થના કાર્યની અંદર વાપરવાની હોય માં ભગવતી પધાર્યા હોય જગદંબા પધાર્યા હોય મામડિયા ચરણની ખોડિયાલ પધાર્યા હોય એટલે વાલા ભક્તો કેવું પડે માથેનું મોટું કોઈ નહીં જડદર કે જગદીશ અને સબ કોઈ નમાવે શીશ અંબા આંગર આલિયા એ માં ભગવતી જગદંબા કહેવાય કે જેને પેટ ધારી દિવ્ય કાયા જોગમાયા જન્મતી દમતી શકળ પરિતાપ માડી પગ જગત સવનમતી હતી અણ ખમકાર કરતી ખોડ લીના આય પથ્થર ગુણ ગાતા રહ્યા અણ મોલ હા હા અમતણા મારી દિવસ ક્યાં જાતા રહ્યા મારી દિવસ ક્યાં જાતા રહ્યા અણ ઉજડાઈ વડી સધુ બાપલ અણ મોટ બલ્લડ બેચરા અણ ચોરાડ કુણમાં દેવ ચાપલ એને કાન હાવજ કર ધર્યા સુણી સાદી આવડ માતના રવિ ભાણ પણ થંભી ગયા અણમોલ હા હા અમતણા મારી દિવસ ક્યાં જાતા રહ્યા મારી દિવસ ક્યાં જાતા રહ્યા આ તો એવી મારી ભગવતી જગદંબા પધાર્યા હોય જોગમાયા પધાર્યા હોય વાલા ભક્તો માં ભગવતી કઈક આપ્યું હોય ભાઈ ચાહે મારી રાજપુરાની ખોડિયાલ હોય તો ભલે પછી સાયલા સમંદર તણો ઊંડો એની તાગ એનું માપે આવે નહીં તાગ એનું ચરણામત કરી ગઈ ચામુંડા માં ભગવતી ચોટીલાની ચામુંડ હોય તો ભલા કે પછી ચિલોમણ શક્તિ તણોન વલી ચારણ ચૂકી જાત એક જન્મી ન હોત જગતમાં મારી મઢડે સોનલ માત માં ભગવતી મઢડાની સોનબાઈ આપ્યો હોય તો ભલા કે પછી મેલી મેલાન ભોગવ્યા બાપ મેલી મેલાન ખાય અને જેની ભેરે મેલડી મારી દુખદડ તારી જાય અધ વચન વેરાણમાં જેથી રેઠાન ચરતા ઢોર ત્યાં કોઈ નો જાલે કાનજ માનજ તારા મેલડી માં ભગવતી રેહમિયાની મેલડી કઈક આપ્યો હોય તો આ બાજુથી એક 501 રૂપિયા આપી માં ભગવતી જગદંબાને ચૂંટણીઓ ઢળવામાં આવતા હોય ત્યારબાદ બીજા એક 501 રૂપિયા રામ ભરોસે આપી અને માં જગદંબા જોગમાયાને ચૂંટણીઓ ઢળવામાં આવતા હોય વાલા ભક્તો આજ કદાચ આટલી વસ્તી બેઠી હોય ને એની માલિકોર 501 રૂપિયાની 16 ચૂંટણી એટલે બહુ નાની રકમ કહેવાય જે કોઈ વાલા ભક્તોએ ચૂંટણી ઓટાડવાની હોય તે કૂચો હાથ કરજો મંડળના સભ્યો વાલા આપ સુધી આવી અને ચૂંટણી એકત્ર કરી જશે 501 રૂપિયાની માત્ર 16 ચૂંટણી આવી જાય એમાં 2 ચૂંટણી તો વાલા ભક્તો આવી ગઈ હોય ત્યારબાદ માં ભગવતીના ગુણગાન ગાઈ અને કાર્યક્રમના દોરને વાલા આગળ વધારવામાં આવશે એવી માં ભગવતી પધાર્યા હોય જગદંબા પધાર્યા હોય સાહેબ તો ઈ માં ભગવતી કહેવાય સાહેબ જગદંબ ચારણ જીવણી પરદાર મન શુભો હતો અને થઈ સિંહણ બાકર શેખને અને સરદારમાં ચીરો હતો ને ઊંધો પછાડી અને પીર થાપ્યો અને એકડ પરચા આપ્યા આ બધું બીજા એક 501 રૂપિયા આપી અને માં જગદંબા જોગમાયાને રામ ભરોસે ચૂંટણીઓ ઢળવામાં આવતી હોય ત્યારબાદ બીજા એક 501 રૂપિયા રામ ભરોસે આપી અને માં જગદંબા જોગમાયાને ચૂંટણીઓ ઢળવામાં આવતી હોય ભૈરા ભંડાર રાખે મારી ભગવતી હે આ તો ઈ મારી મામડિયાની ખોડિયાલ કહેવાય હે ઈ મારી ભગવતી કહેવાય જગદંબા કહેવાય જોગમાયા કહેવાય વાલા ભક્તો
એટલે જે કોઈ વાલા ભક્તો ચૂંટણી ઉઠાડવાની હોય તો વાલા ભક્તો 4 ચૂંટણી આવી ગઈ હોય, માત્ર 12 ચૂંટણી બાકી હોય 501 રૂપિયાની, તો ઝડપથી વાલા ભક્તો 12 ચૂંટણી આવી જાય ત્યારબાદ માં ભગવતીના ગુણગાન ગાય, ભેડિયા વાડીના ગુણગાન ગાય અને વાલા ભક્તો કાર્યક્રમના દોરને આગળ વધારવામાં આવશે, કારણ કે માં પધાર્યા હોય માથી મોટું કોઈ નહીં અને ધડધર કે જગદીશ સાહેબ શક્તિ તત્વ કહેવાય કોને, હે કે કદાચ મુસીબતની વેડાની મુલીકોર મુકાઈ જાવ, કદાચ સંકટ સમયના વાદળા ઘેરાઈ જાય અને એવે ટાણે જગતમાં જો કદાચ તમારો હગો બાવડું ચાલવા તૈયાર ન થાય અને એવે ટાણે કાળી રાતનું ટાણું હોય અને એવે ટાણે આંખની માલિકોરથી દડદડી આહુડાવી આ જાય અને એવે ટાણે કદાચ ભગવતીને યાદ કરો અને એક ઘડીના ચોથા ભાગની માલિકોર આવી અને ઊભી રહી જાય, ઈ માં ભગવતી જગદંબા હોય, જોગ માયા હોય વાલા ભક્તો, પછી ચાહે મારી રાજપરાની ખોડલ હોય તો ભલે, ચોટીલાની ચામુંડ હોય તો ભલે, પછી મોણિયાની નાકબાઈ હોય તો ભલે સાહેબ, હે આ તો ઈ માં ભગવતી ઈ જગદંબા જોગ માયા કહેવાય સાહેબ, હે રૂઠી દિયા દીકરા અને ત્રુઠી દિયા રાજ સાહેબ, હે આ તો ઈ માં ભગવતી કદાચ એકવાર હાચા દલથી નામ લેવાઈ જાય, હે અને સાહેબ ગઢના ગઢ આપી દે ને એ મારી ભગવતી પણ જો કદાચ કફરી મીટ માંડો અને આંખની બોટીઓ બહાર ખેંચી લે, ઈ મારી ભગવતી, ઈ મારી જગદંબા જોગ માયા કહેવાય, હે એટલે માં ભગવતી પધાર્યા હોય, જે કોઈ વાલા ભક્તો ચૂંટણી ઉઠાડવાની હોય તો ઝડપથી કુચવાત કરી દેજો, મંડળના સભ્યો વાલા આપ સુધી આવી અને ચૂંટણી એકત્ર કરી જાય, માત્ર 12 ચૂંટણી બાકી હોય 501 રૂપિયાની, 12 ચૂંટણી આવી જાય ત્યારબાદ માં ભગવતીના ગુણગાન ગાય અને વાલા ભક્તો કાર્યક્રમના દોરને આગળ વધારવામાં આવશે, માત્ર ને માત્ર 12 ચૂંટણી 501 રૂપિયાની વાલા ભક્તો માં ભગવતી પધાર્યા હોય, ભેડિયા વાડી પધાર્યા હોય, જગદંબા પધાર્યા હોય, જોગમાયા પધાર્યા હોય તો ઝડપથી એક ઉચવાત કરજો વાલા અમારા મંડળના સભ્યો આપ સુધી આવી અને ચૂંટણી એકત્ર કરી જશે. આ તો ઈ મારી ભગવતી કહેવાય સાહેબ, જગદંબા કહેવાય, મામડિયા ચરણની ખોડિયાલ કહેવાય. આ બાજુથી બીજા એક 501 રૂપિયા રામ ભરોસે આપી અને માં જગદંબા જોગમાયાની ચૂંટણી ઓઢાડવામાં આવતી હોય. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, કારણ કે આ તો એવી મારી ભગવતી કહેવાય સાહેબ, રૂઠી દિયા દીકરા અને ત્રુઠી દિયા રાજ, કે મૈંડ ઘોડાને હાંકવા ને ધરતીને નહોતો ધણી, કે નહીં કરતી નખતા તોય વડી તોય વખતા પેરમના ધણી, કે તારા એક ઘોડાના ડાબલે જો 1800 પાદર આપું ને તો માનજે મામડિયાની ખોડિયાલ બોલી હતી. આ તો ઈ માં ભગવતી કહેવાય, ઈ જગદંબા કહેવાય, ઈ જોગ માયા કહેવાય. તેથી નવઘણને કહી દીધું તો કે તારા ઘોડાને લઈ અને મહાસાગરની માલિકોર વયો જા, તારા પેલા ઘોડાના ડાબલે જો પાણીના છપછપિયા અને બીજા ઘોડાના ડાબલે જો ધૂળની ડમરી ઉડાડું ને તો માનજે મામડિયાની ખોડિયાલ બોલી હતી. આ તો ઈ મારી ભગવતી કહેવાય, ઈ મારી જોગ માયા કહેવાય, ઈ મારી જગદંબા કહેવાય. 5 ચૂંટણી માં ભગવતીની આવી ગઈ હોય, માત્ર ને માત્ર 11 ચૂંટણી બાકી હોય બાલા ભક્તો. માં ભગવતી ભેડિયાવાડીની 11 ચૂંટણી આપી તેઓ ત્યારબાદ માં ભગવતીના ગુણગાન ગાઈ અને બાલા ભક્તો કાર્યક્રમના દોરને આગળ વધારવામાં આવશે. માત્ર ને માત્ર 11 ચૂંટણી બાકી હોય 501 રૂપિયાની. આજ માં ભગવતીએ કઈક આપ્યું હોય, માં જગદંબાને કઈક તમારી માથે મેર હોય, માં ભગવતી કુળદેવીની તમારી માથે મેર હોય વાલા ભક્તો. એમાંય સોલંકી પરિવારના આંગણે મેળા હોય રામદેવ પીર મહારાજની જીવન લીલાનું આખ્યાન ભજવવા માટે વાલા ભક્તો. આ વખતે બીજા એક 501 રૂપિયા રામ ભરોસે આપી અને માં જગદંબા જોગમાયાની ચૂંટણી ઓઢાડવામાં આવતી હોય. એટલે જે કોઈ વાલા ભક્તો ચૂંટણી ઓઢાડવાની હોય તો એક ઉત્સાહ કરજો. અમારા મંડળના સભ્યો વાલા આપ સુધી આવી અને ચૂંટણી એકત્ર કરી જશે. જે કાંઈ પણ રકમ થાય, જે કાંઈ પણ ફંડ ફાળો થાય, એક મંડળનો ખર્ચ કાઢતા પરમાર્થના કાર્યની અંદર વાપરવાનું હોય. એટલે માટે કહું છું, મરું પણ માગું નહીં અપને તરીકે કાજ, પણ પરમાર્થને કાજ મને માગતા ન આવે લાજ વાલા ભક્તો. એટલે માત્ર ને માત્ર 11 ચૂંટણી બાકી હોય. જે કોઈ વાલા ભક્તો ઉઠાડવાની હોય તો કુચવાત કરજો સાહેબ. ઈ મારી ભગવતી ભેડિયાવાડી, હે જગદંબા જોગ માયા કહેવાય, માં જગદંબા કહેવાય સાહેબ, હે રૂઠી દિયા દીકરા અને ત્રુઠી દિયા રાજ. હે માં ભગવતી હોય સાહેબ, એના નામ ઉપર જો કદાચ 1 રૂપિયો વાપરો હોય ને તો 1નું 11 વાર પાછું આપી દે ને. આ તો ઈ મારી ભગવતી કહેવાય, જગદંબા કહેવાય, જોગ માયા કહેવાય. હે માત્ર ને માત્ર જો કદાચ 1 રૂપિયો વાપરો હોય ને તો કાલનો દી આથમે પેલા 1નું 11 વાર પાછું આપી દે. કારણ કે કોઈ દી કોઈનું ઋણ રાખ્યું નથી અને કોઈ દી કોઈનું ઋણ રાખવાનું નથી થતું સાહેબ. ભાતીગઢ ભેડિયાવાડી ઈ માં 9 લાખ લોબડિયાળી આવી હોય માં જગદંબા
જોગમાયા આવી હોય હે કેવું દ્રશ્ય લાગતું હોય સાહેબ હે પછી ચાહે મારી મોણિયાની નાગબાઈ હોય તોય ભલે કે પછી મારી એમ કહેવાય દીઘડિયાના ડાકવાળી મારી શક્તિ હોય તોય ભલે કે મારી બહુચર હોય તોય ભલે કે પછી રાજલ ઉદાની હોય તોય ભલે કે પછી છેક પાકિસ્તાનના પાદરની માલિકોર બેઠી મારી હિંગડા જ હોય તોય ભલે પણ એ માં જગતમાં આવતી હોય સાહેબ એક સપાકરાની અંદર માને એ રજૂ કરવી હોય માને યાદ કરવી હોય સાહેબ ચંડ મુંડ હોય અહિરામણ પહેરામણ હોય એવા દૈત્યનો જેથી સાર કરવા માટે માં ભગવતી નીકળતી હોય એ કેવું દ્રશ્ય લાગતું હોય જે કોઈ વાલા ભક્તોએ ચુંદડી ઓટાડવાની હોય તે ગુજરાત કરજો સાકરિયા એમના તરફથી 500 કરિયા 11 રૂપિયા આપી અને માં જગદંબા જોગમાને ચુંદડી ઓટાડવામાં આવતી હોય વાલા ભક્તો એટલે જે કોઈ વાલા ભક્તોએ ચુંદડી ઓટાડવાની હોય સમયની પાબંદી હોય માટે ઝડપથી ગુજરાત કરજો બટના વાલા સભ્યો આપ સુધી આવીને ચુંદડી એકત્ર કરી જાય અને ઈ મારી ભગવતી જેથી એમ કહેવાય કે વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને ચોટીલાના પહાડની માથેથી મારી ચામુંડ આવતી હોય તો ભલે કે પછી ભગોડાની મોગલ આવતી હોય તો ભલે કે બટડાની સોનલ આવતી હોય તો ભલે ઈ માં ભગવતી જેથી એમ કહેવાય કે અસુરોનો સહાર કરવા માટે નીકળતી હોય ઈ કેવું રૂપક લાગતો હોય અને ચારણી સાહિત્યની અંદર માં ભગવતીને યાદ કરવી હોય ત્યારે ભાઈ આવી સંકટ પડ ચારણ તારણ બેડો નામેણા ભામેણા લૈયા વધારણી નૂર તાતો તારણી પધારે મૈયા સુધારણી કવે સુરા હિંગડા જ યાદ માતા હાજરા હજુર જલધાર ગાતરાડ કાળિકા ભવાની જબર રવેજી અંબિકા દેવી કથા જગરાય વડા વડી આશાપુરા ડુંગરે ચિતડાવાડી વટરાડી વાડતાડી ભુજાડી મોમાય ઉદાવાડી રાતીબાઈ કરણિત હરિ અખા વિજેશ્વરી વાકેશ્વરી દેવી આવડાઈ બાબાવાડી ત્રિશુરાડી ભેડિયાડી ભજા પ્રેમ તોતડા બેચારા હોલ કાવાડા કડાઈ આવી હતો સૂર્ય યુગે આવી હતો રહે નામ યમાણે ભરો હોતે વિતમાણો યાદાર અમાણે ભરો હોતે વિતમાણો યાદાર આ તો ઈ માં ભગવતી કહેવાય છે હે ચાહે મારી મામડિયાની ખોડિયાલ હોય તોય ભલે કે પછી માં ભગવતી ભગોડાની મોગલ હોય તોય ભલે કે ચોટીલાના ખોપરાની માથે જેથી માં ભગવતી ચામુંડા એમ કહેવાય કે અમરિયા નામના દૈત્યનો જેથી વધ કરવા માટે ચામુંડા નીકળતી અને સડાક સડાક સડક કરતી એમ કહેવાય કે ડગલાને માંડી અને ચોટીલાના પહાડની માથેથી એક હાથમાં ખાંડો ને એક હાથમાં ખપર લઈ માં ભગવતી ચોટીલાની ચામુંડા નીકળતી હોય તોય ભલે કે પછી એમ કહેવાય કે ચલાડવાના પાદરની માલિકોર સમડીના વેગે થઈ અને દિલ્હીના કાંગરાને ધ્રુજાવતી હોય મારી રાજલ ઉદાની હોય તોય ભલે કે પછી પાકિસ્તાનમાં બેઠી મારી ભગવતી હિંગડા જ હોય તોય ભલે આ બાજુથી રામપર રોશે 51 રૂપિયા આપવામાં આવતા હોય અને ઈ માં ભગવતી ઈ જગતમાં જોગમાયા ભગવતી ભેડિયા વાળી માં જગતમાં આવતી હોય ઈ કેવું દ્રશ્ય લાગતો હોય સાહેબ માને યાદ કરવી હોય ત્યારે ભાઈ આવ્યા સંકટ પડ ચારણા તારણા બેડો ના મેણા ભામેણા લીયા વધારણી નૂર ચારણી પધારે મૈયા સુધારણે ગવે સુરા હિંગડાજી આજ માતા હાજર હાજર ચાલ ધારી ગાતરાડ કાળિકા ભવાની જપર રવેજી અંબિકા દેવી કથા જગરાય વડા વડે આશાપુરા ડુંગરે જીતાડા વાડે વટરાડી વડતાડી ભુજાડી મમાય ઉદાવાડી રાજબાઈ ઉદાવાડી રાજબાઈ ઉદાવાડી રાજ આવજે રાજલ ઉદાની ભાઈ આવ્યા સંકટ પડ ચારણા તારણા બેડો ના મેણા ભામેણા લીયા વધારણી નૂર ચારણી પધાર મૈયા સુધારણે ગવે સુર હિંગડાજી આજ માતા હાજર હાજર જલ ધારી ગાતરાડ કાળિકા ભવાની જપર રવેજી અંબિકા દેવી કથા જગરાય વડા વડી આશાપુરા ડુંગરે જીતાડા વાડી વટરાડી વડતાડી ભુજાડી મમાય ઉદાવાડી રાજબાઈ કરણી તે હરિ અખા વિજેશ્વરી વાકેશ્વરી દેવી આવડાય બાબાવાડી ત્રિશુરાડી ભેડિયાડી ભજા બ્રહ્મ તોતડા બેચારા હોલ કાવડા કડાય આવી તો સૂર્ય યુગે આવી તો રે નામ યમાણે ભરો હોતે વિતમણો યાદાર ઈ માં ભગવતી આ જગતમાં જોગમાયા માં ભગવતી મામડિયાની ખોડિયા લાવતી હોય સાહેબ હે અને ઈ ભગવતી ખોડલ આવતી હોય કાગવડના પાદરમાં બેઠી હોય રોહિશાળાના નેહડામાં બેઠી હોય ઈ માં ભગવતી ખોડલ આવતી હોય પણ કેવું દ્રશ્ય લાગતું હોય સોહેલા ભણેલો ગળી આડી ત્રિશુળ કપર ધારી ચંડિકા ચારણી જોગમાયા ખોડિયાલ વિકમારણી તારણી બેડો પકર સવાર મારી પવન જગત જાણો બગાય અવતાર એમાં વખાણ ખોડલી જની જોડે ના જોડલી ગામમાં ઘરો ઘર ઘટ ઘટમાં પૂજાય ચોરું વડેરા છોટેરા વાલા સરકા સદાય દયા 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 તારી દયા છલકાય દયા 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 તારી દયા છલકાય કોઈ સંસાર જીવડો કરી દિલ માં દીવડો ખોડિયાલ 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 જપ 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 થોડા કે દાબડી યાડી કટ કે પુકેલે કામ ત્રાટ કે ત્રિશુલ વાડી આવે આપો આપ ત્રાટ કે
ત્રિશુલ વાળી આવે આપોઆપ ઈ માં ભગવતી જગદંબા આવતા હોય જોગ માયા આવતી હોય મારી ભગવતી મામડિયાની ખોડિયાલ આવતી હોય અને કેવી લાગતી હોય મારી જગદંબા સોહેલા ઘણેલો બણિયાણ ત્રિશુળ કપર ધારી ચટિકા ચારણી જોગ માયા ખોડિયાલ વિગવારણી તારણી ગઢ મકર સવારવા પવન જગત જાણુ મગજ અવતાર કોઈ સંસારી દીવડો કરી દિલમાં દીવડો ખોડિયાલ 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 જપે જપતા તો ધડાકે ધબડિયાડી અટકે ઉકેલે કામંત્ર અટકે ત્રિશુલ વાળી આવે આપોઆપ એમાં વખાણ ખોડલી જેની જડે ના દોડલી કામો કામ ઘરો ઘર ખટો ખટમાં પૂજાય છોરું વડેરા છોટેરા વાલા સરકસ સદાય દયા 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 તારી દયા છલકાય દયા 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 તારી દયા છલકાય ભાઈ આવી આ સંકટ પડ તારણા તારણા વેડો નામેણા ભવેણા લીયા વધારણી નૂરતા તો તારણી પધાર મૈયા સુધારણે કવે ઢીકડાજી આજ માતા હાજરા હજુર ગલ ધારે કાતરાણે કાણે કપ મની જપર હવે જી અંબિકા દેવી કથા જગરાય બડા વાડિયા સબુરા ડુંગરેજી દાડા વાડી વટરાણી વાડ દાડી ભુજાડી મમાય ઉદાવાડી રાજબાઈ કરણી તે હરિયા કવિદેશ્વરી વાગેશ્વરી દેવી અવડાય કાવવાડી ત્રિશુરાડી ભેડિયાડી ભજા પ્રમોતે તડા બેચરા હોલે કાવડા કડાય આવી તો સોરી યોગે આવી તો રહેના મે યમણે બરો દેવી તમારો યાદાર કોઈ સંસારી દીવડો કરી દિલમાં દીવડો ભડિયાલ 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 આ તો ઈ માં ભગવતી કહેવાય જગદંબા કહેવાય જોગમાયા કહેવાય વાલા ભક્તો અવતતી બીજી એક ચૂંટણી માં ભગવતી ખોડલ માને રામ ભરોસો ઢાળવામાં આવતી હોય વાલા ભક્તો માત્ર ને માત્ર 7 ચૂંટણી બાકી છે ઝડપથી વાલા ભક્તો માં ભગવતી ભેડિયાવાડીની 7 ચૂંટણી આવી જાય ત્યારબાદ માં ભગવતીના ગુણગાન ગાઈ માં ભગવતી ભેડિયાવાડીના રાસ ગરબા લઈ અને કાર્યક્રમના દોરને આગળ વધારવામાં આવશે કારણ કે આ તો માં ભગવતી આજ મારી ભગવતીએ કઈ કાપ્યું હોય જગદંબાએ કઈ કાપ્યું હોય ભેડિયાવાડીએ કઈ કાપ્યું હોય તો વાલા ભક્તો એક પરમાર્થનું કાર્ય રોપાણું હોય એની માલિક ફૂલની તો ફૂલની પાકડી વાપરવી એક ફરજ બનતી હોય જે કોઈ વાલા ભક્તો ચૂંટણી ઉડાડવાની હોય તો એક ઝડપથી ઊંચો હાથ કરજો મંડળના વાલા સભ્યો આપ સુધી આવી અને ચૂંટણી એકત્ર કરી જશે કારણ કે આ તો ઈ મારી ભગવતી કહેવાય ચાહે મારી રાજપરાની ખોડલ હોય તો ભલે કે પછી દીઘડિયાના ડાકવાડી મારી શક્તિ હોય તો ભલે કે પછી મેલી મેલા ને ભોગવે ને બાપ મેલી મેલા ને ખાઈ અને જેની ભેરે મેલડી માડી દુખદુડ દારી જાય હળાહળ કડજોગની માલિકોર જો કોઈને 52 પતાનો એમ કહેવાય એકો કેવો હોય ને તો એ મારી મેલડીને કહેવાય એ કદાચ જગતની માલિકોર કદાચ ગમે એવું કારણ હોય અને કદાચ ગમે એવું કારણ હોય ને મારી મેલડી એમ કે ઘડીના ચોથા ભાગમાં ઉકેલું પણ મારી મેલડી એમ કે જેથી જગતના પટની માથે હું કારણ થઈને ઊભી રહું અને કદાચ જગતનો જોહાત્રી જોઈ અને ભાંગી જાય અને મારી મેલડી એમ કે જો બાપ ગોઈતી હાથ આવું ને એ તો જગતની માથે મેલડી નો કહેવાવે આ બાજુથી બીજી 2 ચૂંટણી માં ભગવતી ભેડિયાવાડી માં જગદંબા જોગમાઈને ઉઠાડવામાં આવતી હોય ખૂબ ખૂબ ધન્યવાદ વાલા ભક્તો એટલે માત્ર ને માત્ર 5 ચૂંટણી બાકી હોય આટલી વસ્તી બેટી હોય તો ઝડપથી 5 ચૂંટણી પૂર્ણ થાય ત્યારબાદ માં ભગવતીના ગુણગાન ગાય ભેડિયાવાડીના ગુણગાન ગાય કાર્યક્રમના દોરને વાલા આગળ વધારવામાં આવશે એટલે ઝડપથી જે કોઈ વાલા ભક્તો ચૂંટણી ઉઠાડવાની હોય તો એક ઝડપથી ઊંચો હાથ કરજો અમારા મંડળના સભ્યો આપ સુધી આવી જાય માત્ર ને માત્ર 5 ચૂંટણી બાકી હોય માં ભગવતીએ કઈક આપ્યું હોય તો એક પરમાર્થનું કાર્ય રોપાણું હોય એની માલિકોર ફૂલની તો ફૂલની પાકડી વાપરવી એક આપણી ફરજ બનતી હોય સાહેબ કારણ કે ધર્મ ઘટે તો પછી ધન ઘટે ને પછી ઘટત જાય પણ ધર્મ વધે તો પછી તમારું ધન વધે ને પછી વધત જાય ધર્મના કાર્યની અંદર જો કદાચ મારીને તમારી એક રકમ વાપરી હોય ને તો આપેલી રકમ સાહેબ એક પવિત્ર થઈ જતી હોય વાલા ભક્તો અને જે કોઈ ધંધા નોકરીની માલિકોરથી વાલા ભક્તો 10મો ભાગ ધર્મનો કાઢવો મારો ને તમારો જરૂરી બનતો હોય વાલા ભક્તો એટલે માત્ર ને માત્ર 5 ચૂંટણી બાકી હોય ઝડપથી વાલા ભક્તો પૂર્ણ કરી દેજો વિક્રમભાઈ સોલંકી એમના તરફથી 501 રૂપિયાની 5 ચૂંટણી આપવામાં આવતી હોય વાલા ભક્તો ખૂબ ખૂબ ધન્યવાદ ભેરા ભંડાર રાખે મારી ભગવતી આ તો ઈ મારી જગદંબા જોગમાયા ભગવતી ભેડિયાવાડી કહેવાય નબલાખ લોબડિયાડી કહેવાય ઈ માં ભગવતીના રાસ ગરબા લેવા માટે સોલંકી પરિવારના બહેનોને વિનંતી કરીશ કે ઝડપથી મંચ પર આવી જાય સોલંકી પરિવારના બહેનોને વિનંતી કરીશ
કે માં ભગવતી ખોડલમાંના રાસ કરવા લેવા માટે મંચ પર આવી જાય. અને ચાલુ રાસ કરવાની અંદર પણ વાલા ભક્તો માં ભગવતી ખોડલમાંની ચૂંદડી આવકારીએ છે. એટલે જે કોઈ વાલા ભક્તો ચૂંદડી ઓઢાડવાની હોય તો ચાલુ રાસ કરવાની અંદર પણ વાલા ભક્તો ચૂંદડી આવકારે છે. અને અહીંયા જેટલા લોકો સામે ઊભા છે એમને લોકોને વિનંતી કરીશ કે આયોજક પરિવાર તરફથી ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમને જ્યાં પણ જગ્યા મળે ત્યાં ઝડપથી બેહી જાઓ, જેથી કરી તમને પણ મજા આવે અને અમને પણ મજા આવે. એટલે દરેક લોકોને વિનંતી છે કે જ્યાં પણ જગ્યા મળે ને ત્યાં વાલા ભક્તો બેહી જાઓ. રામાપીર બાપાને માનતા હોય, ખોડિયાલને માનતા હોય ને તો બેહી જાઓ. ઊંડો ધરો કે આજનો અનમાડી તાતણીએ નો આવે તારો કાર એ મારી રાજ પરે એ ભગવતી તો નું રેઠાણ હે માં અરે રે એ મારી ખલાક ને આંખે તું ખોડિયા એ મારી ખલાક આંખે ખોડિયાર ઓ મારી ખલાક આંખે એ ખોડિયાર 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 સોનાના મુગટ ઉપર હીર લાદડેલા સોનાના મુગટ ઉપર હીર લાદડેલા ધન ભાગ કેવા મને ખોડલમાં મળેલા ભેળિયા મરતા ન જડેલા માડી તારા ભેળિયા મરતા ન જડેલા ધન ભાગ કેવા મને ખોડિયાર મળેલા જય ખોડિયાર
પૂજાય એ પ્રગટ પૂજાય એ પાવન ધરણીમાં મારી પ્રગટ પૂજાય થોડી વાર પ્રગટ પૂજાય મનથી રાખો માની મનથી રાખો માની ટેક તારો બદલી દેશે લેખ મનથી રાખો માની ટેક તારો બદલી દેશે લેખ તારું સુતેલું કિસ્મત જગાડશે એ મારી માટેલ વાળી મારે આવશે કોઈ ચોરુડાની આંખ માડી થાય ભીની મારી થાય ભીની સદ સોની માડી તું તો લેતી ચાલી મારી લેતી ચાલી કોઈ ચોરુડાની આંખ માડી થાય ભીની મારી થાય ભીની રાત સોડીને દોડી વેલી આવીતી ગલી ગાવા દે દયા રાખજે દાતા દયા રાખજે દાતાર કરશે એનો બેડો પાર દયા રાખજે દાતાર મારી કરશે બેડો પાર ઈ તો ભવના દુઃખડાઈ ભાગશે એ મારી ખોડિયાર વારે વેલી ગાવશે મનથી રાખો માની ટેક તારો બદલી દેશ લેખ મનથી રાખો માની ટેક તારો બદલી દેશ લેખ તારું સુતેલું કિસ્મત જગાડશે એ મારી રાજપરા વાળી મારે આવશે હોલી ખમકારી દાઢાળી દેવી દયાળી હજુર હુતું જમે ભેળી યાર વાળી ખમકારી દાઢાળી દેવી દયાળી હજુર હુતું જમે ભેળી યાર વાળી ઓય મેળો કે હોય તારો દરવેડો ઓય મેળો કે હોય તારો દરવેડો મારી મચરાળી મોગલનો હોય મેળો મારી મચરાળી મોગલનો હોય મેળો
મંડળાથી સોનબાઈ ગોરિયાથી નાગબાઈ પાટણાથી ન મારી પીઠડા પધાર છે મંડળાથી હોનબાઈ ગોરિયાથી નાગબાઈ પાટણાથી ન મારી પીઠડા કોઈ મેળો કે હોય તારો ઘર વેણો કોઈ મેળો કે હોય તારો ઘર વેણો મારી મચરાળી મોગલનો હોય મેળો મારી મચરાળી મોગલનો હોય મેળો के बिरदाओ दान के बिरदाओ मोगलमा थोड़ा वाराना भूलो मछराड़ी मारे आवड़ी रे बात कराती है हमारा रे डाकलिया बोलावो वायुना मानवना है रोपावो जो डाकलिया बोलावो वायुना मानवना है रोपावो जो पानी नेड़ले वधावे वायु मारी मोगलने परवाड़ो मारी नेड़ले वधावे आयो मारी मोगलने परवाड़ो हे मारी घोडाल छे खमकारी रे हो हे मारी घोडाल छे खमकारी रे हो तने कागमणा तने मांडली के तने गळा दारी रमती भारी रे
તો ગઢ જોડા નાની નાગ ગાય સો વાહ મારે માહોલિયા અલિયાવો હમ ભગોડા દાદિયાવો સજી સડકા બોલો શ્રી ખોડિયાર માત એવા માં ભગવતી ભેડિયાવાડીના ગુણગાન ગાયા હોય, માં જગદંબાના વાલા ભક્તો ગુણગાન ગાયા હોય, તો અહીંયા ખાસ જે લોકો ઊભા છે ને એમને લોકોને વિનંતી કરીશ, વારંવાર કહેવામાં ન આવે વાલા ભક્તો, તમને જ્યાં પણ જગ્યા મળે ત્યાં વાલા ભક્તો રામદેવ પીરને માનતા હોય, ખોડિયાલ માને માનતા હોય, તમારી કુળદેવીને માનતા હોય ને તો બેહી જાવ. આયોજક પરિવારને વિનંતી કરીશ કે થોડુંક ધ્યાન દોરાવજો વાલા ભક્તો. અહીંયા સામે જે લોકો ઊભા છે ને એમને શાંતિથી કે જ્યાં પણ જગ્યા મળે ત્યાં બેહી જાવ. દરેક લોકોને વિનંતી છે વાલા ભક્તો, દરેક જેટલા પણ લોકો ઊભા છે ને તે પછી આપણે કાર્યક્રમના દોરને આગળ વધારશું. પેલા બધા બેહી જાવ. એટલે દરેક લોકોને વિનંતી છે વાલા ભક્તો, બે હાથ ને ત્રીજું મસ્તક નમાવી બેહી જાવ. જ્યાં પણ જગ્યા મળે ત્યાં બેહી જાવ વાલા ભક્તો. અને એવું અમારું કનેસરા ધામનો બાબા રામદેવ રમમંડળ હોય, રામદેવ પીર મહારાજની જીવન લીલાનો વાલા ભક્તો આખ્યાન હોય, તો અહીંયા ખાસ માં ભગવતીના ગુણગાન ગાયા હોય, ભેડિયાવાડીના ગુણગાન ગાયા હોય, તો એમ કદાચ કોઈ વ્યક્તિ અહીંયા 1 રૂપિયો, 11 રૂપિયા, 21 રૂપિયા, 51 રૂપિયા દેવા કદાચ કોઈ સ્ટેજ સુધી વાલા ભક્તો લાંબા થયા ન હોય, તો અહીંથી માં ભગવતી ખોડલમાંની 1 દિવેલ રૂપી ઝોલી લઈ અને મંડળના સભ્યો વાલા આપ સુધી આવી રહ્યા હોય, તો
ઝોલીની માલિકોર યથાશક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાખડી નાખી ઝોલીને વધાવી લેજો વાલા, ઝોલીના દર્શન કરી લેજો. ઝોલી આપની સમક્ષ આવી રહી હોય, મંડળના સભ્યો વાલા ઝોલી લઈ અને આપની સમક્ષ આવી રહ્યા હોય તો ઝોલીને વાલા ભક્તો વધાવી લેજો, ઝોલીના દર્શન કરી લેજો. અને વાલા ભક્તો એવું અમારું કનેસરા ધામનું બાબા રામદેવ રમમડાળ એની વાલા ભક્તો જ્યારે શુભ શરૂઆત કરવી હોય, શુભ રજૂઆત કરવી હોય, 12 બીજનો ધણી કહેવાય, નકળંગ નેજાધારી કહેવાય, હિન્દુનો હિન્દવો પીર કહેવાય એવા રામદેવ પીર મહારાજની જીવન લીલાનું વાલા ભક્તો આખ્યાન અને એની જ્યારે શુભ શરૂઆત કરવી હોય, શુભ રજૂઆત કરવી હોય ત્યારે કેવું પડે સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડના હિમાળા ચીરી અને છેક રંગીલો રાજસ્થાન, મારવાડની ધરતી, તુરા હાંકનો રાજપૂત, પોકરણગઢનો ધીંગો ધણી મહારાજા અજમલ જેને કહેવાય વાલા ભક્તા આજ હવારનો પૂર ભગવાન સૂર્યનારાયણ જેને કહેવાય કોર કાઢી ચૂક્યા હોય, ભલે ઉઈગા ભાણ ભાણતી હારા લવ ભામણા જગના જીણ મરણ લગમાણી મારી રાખજે કાશી પર આવો કે દાદર કે ડાકલા નકા પોજે પાખાણ પણ રાતનો ભાગે રાણ બોલો કમખે કાશી પર આવો અને હમ બડ હાપડે ભાગે કેતારા બ્રહ્મ તણે વેડા કશપિતણા મારે હોરજ રાખદે શરમ એ બરોબર રાજા કરણની વેડા થઈ હોય, ભગવાન સૂર્યનારાયણ જેને કહેવાય કોર કાઢી ચૂક્યા હોય એવામાં પોકરણગઢના દરબાર ગઢની અંદર આજ હવરયત એમ કહેવાય કે રાજનની રાહ જોતું હોય, કારણ કે આ તો એવો રાજન પ્રજાના સુખે સુખી હોય અને પ્રજાના દુખે દુખી હોય એવો રયત પ્રેમી રાજન જેને કહેવાય વાલા ભક્તો એનું જ્યારે આગમન થતું હોય હવરયત આજ આતુરતા પૂર્વક રાહ જોતી હોય અને એવામાં પોકરણગઢનો ધીંગો તણી મહારાજા અજમલનું આગમન થતું હોય ત્યારે કેવું પડે સોને કી છડી રૂપે की मिसाल कि सोने की छड़ी रुपए की मिसाल के जरमरिया जामा केसरिया वागा गट पोकरना धणी महाराजा अजमल ने मां खोड़लना दरबार में घणी खम्बा જબુ જળિયાવી ને અને તમે હૈયે રે વસો હિંગળા
રાખવાલા જીજાવા તારા છોરું તણી આજ આમાં મેર રે કરો ને મારા રાખવાલા જીજાવા તારા છોરું તણી આજ આમાં મેર રે કરો ને આજ રાજમાં એ જતારે ખૂણ આઈ સામારે મળ્યા આશીષ દીદાયા પોયા રાજમાં આઈ સામારે મળ્યા હે આવા કર તમારે પેલાને ગુની માહિંગળા જ ને રે નમો લળી લળી લાગુ તમને માપાઈ બદ તમે પેલાને ગુની માહિંગળા જ ને નમો હે જાવા કર તમે પેલાને બજ રંગી દાદાને રે નમો લળી લળી લાગુ તમને દાદાબાઈ પર તમે પેલાને બજ રંગી દાદાને રે નમો હે જા સાવરે સોનાના સૂરજ આજ યુગી રે ગયા હૈયે કાય હરો કોન મારે માય સાવરે સોનાના સૂરજ આજ યુગી રે ગયા હે જાવા કે રે એક તારી અંગે આવાજ મોર રે બેડા એ હાથે કાય સિહોરી તલવાર કે રે એક તારી અંગે આવાજ મોર રે હે આવા ગયો કઈ એ નગરીનો તો વનરાજ વીરે એ પિયા હોય મારા નામ ગયો કઈ એ નગરીનો તો વનરાજ વીરે
હે જાવા મુકરણગઢ નગરીનો તો વનરાજ વીરે. એ રાજા યજમન હોય નામ મુકરણગઢ નગરીનો તો વનરાજ વીરે. હે જાવા બરદાના એ વિનાનો ડાયરો આવસનો સો લાગે. એ સુનાય બરદાના આવાજ બરદાના એ વિનાની સભા આવી સુની સુની લાગે. હે જાવા રાજનના હે બોલાના પર ધાન્યા બોલો રે. હે આવો રાજના રાજનના હે બોલાના પર ધાન્યા બોલો રે. હે જાજે રાજનના બોલાવે પ્રધાન આવ્યા રે. એ જાવ્યા રાજને દરબાર રાજનના બોલાવે પ્રધાન આવ્યા રે. એ જાજે પરધાન આવીને રાયના ચરણે નમે. એ ચરણે નમે વારંવાર પરધાન આવીને રાયના ચરણે નમે. કહો મહારાજ, નથી મારો વાક કે નથી મારો ગુનો અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે ભગવાન, તમને અહીં સુધી બોલાવવાનું કારણ તો એટલું જ છે કે આકાશની અંદર આજ વીજળી ચમકાર કરી રહી છે. હા મહારાજ, જન્મ જમલા વસરાર છે. આજ આપણે ઘણા સમયથી આજ નગરસા માટે થઈ ગયા, માટે આજ નગરસા માટે જાવું છે તો આપણા ઘોડી ત્યારક નો મહારાજ. ભલે મહારાજ, ઘોડીલા ત્યારક છે. એ આવા રાજાને